થઈ ગયો, કેટલા વર્ષો તઈએ ભેગી થયું. મને તો લગનમાં આવવા જ નતા દેતા. મેં કીધું મારા બધી બેનો આવે તો મારે જાવું તો છે, તમે જી કરો ઈ, હું તો જવાની જ છે. 1 2 ને 3.5. સાચી વાત ને સોનલ, પ્રસંગ હોય ત્યારે તો આવવું જ જોઈએ ને. મારે પણ એમ જ છે. એમ કહું હારું બધ્યું આવ્યું ને તી ભેગ્યું થઈ ગયું હે, પણ હું એમ કહું તમારી બધ્યું ને હાહુ શું કરે, બધી મજામાં છે ને? એને શું કામ હોય, મજામાં જ હોય ને. એ ભૂરી નખરાડી તું તો રેવા જ દે, તારે તો કેવી હારી હાહુ છે, મારા જેવી થોડી છે કઈ. સાચી વાત છે સોનલ, એને તો કેવું રાખે છે, રોજ બહાર ખાવા જવાનું, મૂવી જોવા જવાનું, કેવાયમાં નાજ ન પાડે એની સાસુ તો. હા મને ખબર છે ને, નેક મારી શાકભાજી લેવા જાવું હોય તો મોં ફુલાવીને બેહે. બોલ હે સોનલ, હાસ તો વળી તમને ખબર નથી મારી જેદીની હું પરણીને ગઈ કે બીજે દીએ મારી હાહુએ મને રસોડામાં ઊભી રાખી દીધી ને કહી દીધું કે ઘરના કામ કરો ને આપણે કઈરાઈએ, કારણ કે બાપને ન્યા કઈરા હોય તો ન્યા ન કરીએ. હે હા આપણે શું વાંધો હોય સોનલ તો. ને તમને ખબર છે હમણાં મારા દેરના લગ્ન થયા, ખાલી 2 જ મહિના થયા, 2 મહિનાથી એવી પણ મારી દેરાણીએ ભરની દીકરીએ રસોડામાં હજી પગ નથી મૂક્યો. હું તો બહુ જ ની ખુશ થઈ ગઈ કે મારી હાહુને તો મારી દેરાણી જ પૂગવાની છે. જોઈજે હે સોનલ, કઈ કામ નથી કરતી તો. હું તો હાવ સીધી ને હાવ ભોરી. હે આપણે તો કામથી જ મતલબ હે, પણ તોય ઘરનાને હંમેશા આપણા હાહરામાં બધાયને મોટી વહુ જ ખટકતી હોય આંખમાં, બરોબર ને. આપણે ભલે ને ગમે એટલા હારા હોય તોય આપણે હારા ન દેખાઈએ કે હારા ન લાગીએ. આપણે એની વાહે મરી જઈએ ને તો એમ કે એના ઉપાડા હતા તી ગઈ. ને હું તો કહું નાની આવે ને પછી હાહરાવાળાને જલેબી ફાફડાની જેમ સીધા કરે. ખબર છે તમને? તમને ખબર નત, મારી દેરાણી 420 છે, 1 નંબરની 420 છે. તમને ખબર છે મારા હાહરામાં જે 550 ની નોટું છે ને ઈ બધાયને આ સીધા કરશે મારી દેરાણી. જોઈજો તમે. આપણે તો એવું આવડે નહીં, આપણે તો હાવ સીધ્યું સીધાવનું, આમાં કઈ કામે નથી ને હાવ ડાયું એ, બરોબર ને. મારી હાહુ ગમે તે મને ગમે એમ કહી લેતી, જેમ ને તેમ બોલતી, તોય હું કોઈ દી કઈ ન બોલતી. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન તું આ ડોહીને પૂજજે. ને મારી દેરાણી એવી ને તે દીની મારી હાહુને એક શબ્દ નથી બોલવા દીધો, ડાબલી બંધ કરી દીધી, એટલે હાવ બંધ. એટલા વર્ષો થયા મારી કોઈ દી કદર ન કરી. બોલો કદર ન કરી. નો કરી તો ભલે ની નો કરી, હવે ખબર પડશે દીકરા મારા, તમારી આ દેરાણી આવી ને હવે તમારી ખબર પડશે. સાચી વાત છે સોનલ, જેવા ને તેવા જ પૂગે, કેવત જ છે. ઈ તો હાસું જ છે ને. લે એ ભૂરી કેટલા દી રોકાવાની છે તું? અમાર લોકોને તો ન્યા ગરમી બહુ થાય તો મારા સાસુએ કીધું કે 15-20 દિવસ જા, ગરમી બહુ છે ને તો ગામડે રોકાઈ આવ. તને ન્યા હું ગરમી થાય? તમારા ઘરમાં તો બધાયમાં એસી છે તોય ગામડે હવા ખાવા આવી કાઢી. સોનલ ગામડે તો આવવું જોઈએ ને, ગામડું તો ઈ ગામડું જ છે. હારું લે, બધી ભેગી તો થઈ ગયું. કીવ્યું નાની હતી તો એ નદીએ નાવા જત્યું, વડલાની ડાયરે ઈસકા બાંધીને ઈસકા ખાત્યું, કેવી મજા જ મજા આવતી નહીં. ને એક વખત તને ખબર છે ભૂરી, તને તરતા નતું આવડતું તોય મેં તને નદીમાં ધોરાડ ધક્કો માર્યો તો, યાદ છે તને? પછી તાર મમ્મી ને પપ્પા બે મને ખીજાણા હતા, હું તાર સામે બોલતી નહીં, યાદ છે? હા સોનલ યાદ જ હોય ને મને. નાની હતી તો એ કેવી મસ્તી કરતી હે. અત્યારે તો બધુંય ભૂલાઈ ગયું, હાહરે વઈ ગયાતી બધે બધી યાદો આપણી આખી ભૂલાઈ ગઈ કા. સોનલ ઓલો આપણે ઈસકા ખાત્યું પેલું ઓલું ગીત ગાત્યું કયું તને ખબર છે? ઓલો મોરલિયો કે કંઈક નો ગાત્યું, તને આવડે કે નહીં? હે હા લે, યાદ ન હોય તો તું તો બધુંય ભૂલી ગઈ. ઓલો મોરલિયો મીઠું મીઠું ગાય, પાલવડા ઢળી ઢળી જાય. પછી સોનલ એક વખત ભૂરીને પેલા છોકરાવાળા જોવા આવ્યા તા, ખબર છે? તો આપણે એને ખીજવવા માટે કેવું ઓલું ગીત બોલ્યું તું નહીં? તમે પણ શું હવે અત્યારે થઈ ગયું ને, હવે શું કામ યાદ કરો એને? જો ભૂરીની સોરી પકડાઈ ગઈ એટલે બોલવાનું ના પાડે. અમે કઈ નતું કર્યું, તું જ એકલી ગીત બોલતી હતી ને અમે બધું તને પૂછ્યું તું કે હું છે તો તે કોઈને કઈ નતું કીધું, ખબર છે ને? કયું સોનલ ગીત ગાતી ભૂરી? હે બોલ તો સોનલ. હા ઓલું ગીત ગાતી હતી, યાદ આવી ગયું. અનदेखा अनजाना सा पगला सा दीवाना सा जाने वो कैसा होगा रे. હા કેવી એકલી બોલતી હતી નહીં સોનલ? અરે હા મને તો યાદ જ હોય ને. એલ્યું બધી હાલ આપણે તૈયાર થઈ જઈએ, પછી હમણાં જમવા જવાનું છે, ખબર છે ને? વાતુમાં હાથ પડી જાય તો ખબર નહીં પડે. હાલો સાચી વાત છે સોનલ. તો હાલો પેલા આપણે મસ્ત લગન કરી લઈએ, પછી નિરાંતે આખી રાત બેસું. હે હા સોનલ પાક્કું.
જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને આવા અવનવા વિડિયો જોવાનું ભૂલતા નહીં.